હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં હું તમને આપવાનો છું અકાઉન્ટના મોસ્ટ આઈએમપી સમ્સ. ઘણા બધા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી રહ્યા હતા કે સર તમે 10th ના સ્ટુડન્ટ્સ માટે આઈએમપી આપી રહ્યા છો પણ 12th ના પણ આપો. 12th ને તો તમે ભૂલી ગયા છો, તો એવું કંઈ નથી. હવે તમારા માટે આઈએમપી વિડીયો આવશે, અકાઉન્ટના પણ અને સાથે બીજા સબ્જેક્ટ્સના પણ આવશે. મહેનત તમારે કરવાની છે. હું માત્ર આઈએમપી આપી શકું છું. એના સિવાય આખું અકાઉન્ટ્સ આપણી ચેનલ ઉપર છે, જેનો લાભ તમે ઓલરેડી લઈ રહ્યા છો અને પૂરી મહેનત કરી લેજો. ઓકે, તો આઈએમપી પણ આપું છું, સાથે સાથે આપણે પેપરનું થોડું એનાલિસિસ પણ કરશું. કયા ચેપ્ટર્સ આપણે સારી રીતે કરવાના છે, કયા ચેપ્ટર્સ આપણે ઓપ્શનમાં કાઢી શકીએ છીએ, બધી ચર્ચા આપણે કરવાના છીએ. અને બીજી વસ્તુ, આ વર્ષે ખાસ તમારા માટે સ્પેશિયલ વર્ષ છે, કારણ કે ઘણા બધા ચેપ્ટર્સ તમે ઓપ્શનમાં કાઢી શકો છો અને 100 માંથી 100 માર્ક લેવા તમારા માટે આ વર્ષે બહુ ઈઝી થઈ ગયા છે. તો લડી લેજો છેલ્લે સુધી, મૂકતા નહીં, મહેનત થોડી વધારે કરી લેજો. ઓકે, પણ રિઝલ્ટ જોરદાર લાવજો અને લાવી શકો છો, કારણ કે બહુ ઈઝી થઈ ગયું છે આ વર્ષ માટે. તો ચર્ચા કરશું આપણે કેવી રીતે તૈયારી કરવી એની પણ. થોડો મારો અવાજ બેસી ગયો છે તો એડજસ્ટ કરી લેજો. ઓકે, સૌથી પહેલા અકાઉન્ટ પાર્ટ 1, ફર્સ્ટ ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ. 5 માર્કનો ટોટલ વેઇટેજ છે, જેમાં 2 ઓબ્જેક્ટિવ, બંને વિભાગ એ માં વિકલ્પ હશે અને વિભાગ સી માં એક 3 માર્કનો ક્વેશ્ચન હશે. વિભાગ એ ના જે 2 સમ્સ હશે ઓબ્જેક્ટિવના, એ તો કરવા જ પડશે, સારી રીતે કરજો. અને ઓબ્જેક્ટિવ વિભાગ એ 20 માર્કનું છે, તો સૌથી પહેલા એની તૈયારી કરજો. અને ટેક્સ્ટ બુકમાં જે ઓપ્શન વાળા ક્વેશ્ચન છે એ ખાસ કરી લેજો. જે વિકલ્પ આપેલા છે ટેક્સ્ટ બુકમાં એ સૌથી પહેલા કરી લેજો. પછી સમય હોય તો નવનીતમાંથી કે અપેક્ષિતમાંથી કે કરી શકો છો, અસાઇનમેન્ટમાંથી કે. બરોબર, તો આ 20 માર્ક બહુ કિંમતી છે. માર્ક કપાશે તો વિભાગ એ અને વિભાગ બી માં કપાશે, બાકી બધામાં પૂરા તમે મેળવી શકો છો. તો આના ઉપર જરા વધારે મહેનત કરી લેજો. વિભાગ સી માં એક 3 માર્કનો દાખલો છે, જેના માટે તમારે ટેક્સ્ટ બુકના દાખલા નંબર 3 ના 1 થી 11 દાખલા છે, બધા જ મેં આપી દીધા છે, કારણ કે શું પૂછાય કંઈ કહી શકાય એમ નથી. તો 11 દાખલા કરી લેવાના. પણ મારા હિસાબે જો બધા જ સમ્સ તમને અઘરા લાગતા હોય, કેટલાક બહુ ઈઝી છે પણ કેટલાક અઘરા પણ છે, તો બધા જો ન થઈ શકે એમ હોય તો આ ઓપ્શનમાં નીકળી જશે. બરોબર, બાકી તમારી મરજી. જો પહેલેથી તૈયારી હોય અને કોન્ફિડન્સ હોય તો કરી શકો છો, બાકી આ વિભાગ સી નો સમ ઓપ્શનમાં કાઢી શકો છો. હું મારા સ્ટુડન્ટને ઓપ્શનમાં કાઢવાની સલાહ આપું છું. ઓકે, તમે જોઈ લો તમારી પ્રિપેરેશન કેવી છે. ત્યારબાદ વિભાગ ચેપ્ટર 2 વાર્ષિક હિસાબ, 11 માર્કનો સમ અને એક કમ્પલસરી સમ હશે. કોઈ ઓપ્શન નહીં મળે, વિભાગ એફ માં હશે, જેના માટે તમારે દાખલા નંબર 9, 10, 11, 13, 15 અને 17 આટલા સમ ગણીને પ્રેક્ટિસ કરજો, કારણ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સના માર્ક્સ વાર્ષિક હિસાબમાં કપાતા હોય છે અને એ અન્ય સ્ટુડન્ટ્સથી પાછળ આ ચેપ્ટરના લીધે રહી જતા હોય છે. તો પ્લીઝ આની ગણીને પ્રેક્ટિસ કરજો. ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તો આપણા વિડીયોઝ યુટ્યુબ પર અવેલેબલ છે, એમાંથી શીખી શકો છો બધું. તો પ્લીઝ આ કરી લેજો. આટલા સમ, માત્ર 6 સમ કરવાથી 11 માર્ક મળી શકે છે અને મૂકવાનું નથી. હું તો એમ કહીશ કે વીક સ્ટુડન્ટ ખાસ આ ચેપ્ટર કરે, કારણ કે એ માત્ર ક્વેશ્ચનમાં જોઈને એન્ટ્રીઓ કરી આવશે ને તોય 11 માંથી 6 માર્ક તો આરામથી મળી જશે. અને હોશિયાર સ્ટુડન્ટ બિચારા બહુ મહેનત કરીને પણ જો ભૂલ કરી નાખશે ને તો એમને 4-5 માર્ક કટ થઈને એમને 6-7 માર્ક જ મળશે. તો વીક સ્ટુડન્ટને વધારે મહેનત કર્યા વગર માત્ર જોઈને એન્ટ્રીઓ કરી નાખવાથી પણ 5 થી 6 માર્ક મળી શકે છે. તો વીક સ્ટુડન્ટ તો આ કરી જ લે, ભલે ઉપરથી કરી લે, જો સારી તૈયારી ન હોય તો, પણ આ મૂકતા નહીં, 11 માર્ક જવા નહીં દેતા. અને આ સેક્શન એફ સૌથી લાસ્ટમાં કરજો, સ્ટાર્ટિંગમાં નહીં કરતા, નહીંતર પેપર અધૂરો રહી જશે. ઓકે, ત્યારબાદ થર્ડ ચેપ્ટર આગળનું મૂલ્યાંકન 11 માર્કનો ચેપ્ટર છે, જેમાં 2 વિભાગ એ માં, એક વિભાગ બી માં 1 માર્કનો ક્વેશ્ચન અને
બે સમ 4 માર્કના વિભાગ ડી માં પૂછાશે અને આ તો કરી જ લેવાનું છે. વીકમાં વીક સ્ટુડન્ટ પણ આ ચેપ્ટરના આ બે સમ કરે જેથી 4 ને 4 8 માર્ક મળી જાય. 4 રીત છે: સાદી સરેરાશની રીત, ભારિત સરેરાશની રીત, અધિક નફાની રીત અને નફાના મૂડીકરણની રીત. આ 4 માંથી 2 રીતના 2 સમ પૂછશે જે તમારે કરી લેવાના અને 8 માર્ક આપી જશે. તો આ તો મારા બધા સ્ટુડન્ટને હું ખાસ કરાવું છું. આના વગર આપણે પેપરમાં જવાનું જ નથી જો આ ન કર્યું હોય તો, નહીંતર પાસ પણ નહીં થઈ શકો. જો કહી દઉં, આ ખાસ કરજો. અને એના માટે તમારે માત્ર 4 દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 8, 9, 10 અને 11. સાથે થોડા હેતુલક્ષીની પણ તૈયારી કરી લેજો જેથી આ ચેપ્ટરના પૂરા 10 માર્ક મળી જાય, 11 માર્ક. ચોથો ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન. 6 માર્કનો ચેપ્ટર છે. 2 વિભાગ એ માં, 1 ક્વેશ્ચન વિભાગ બી માં, 1 વિભાગ સી માં. શું પૂછશે? ત્યાગનું પ્રમાણ શોધો અથવા લાભનું પ્રમાણ શોધો. સૌથી સહેલો દાખલો આખા અકાઉન્ટમાં 3 માર્કમાં પૂછાશે તો આ કરવાનું છે. આપણે પ્રવેશના ચેપ્ટરમાં ત્યાગનું પ્રમાણ તો શોધીએ જ છીએ, નિવૃત્તિના ચેપ્ટરમાં લાભનું પ્રમાણ શોધીએ છીએ. બસ એ જ વસ્તુ છે, 3 માર્કમાં પૂછાશે. કરી લેજો. દાખલા નંબર 5, 7, 8, 9 ની તૈયારી કરી લો. 10 મિનિટમાં 3 માર્ક તમારા કન્ફર્મ થઈ જશે. ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ બહુ વધારે માર્ક્સનું પૂછાશે. 18 માર્ક. 2 વિભાગ બી માં, વિભાગ એ માં અને 2 સમ વિભાગ ઈ માં 8 માર્કના. અને ઓપ્શન પણ હશે. વિભાગ ઈ માં 5 માંથી 3 સમ કરવાના હશે જેમાં 2 પ્રવેશના હશે. અને જો આટલા સમ મેં આપ્યા છે, દાખલા નંબર 8, 9, 10, 13, 16, 17, 18 અને ઉદાહરણ 24. મારા હિસાબે 2 માંથી 1 ઈઝી સમ હશે, 1 મીડિયમ અથવા હાર્ડ હોઈ શકે. બરોબર, બંને ઈઝી પણ હોઈ શકે છે. તો શાંતિથી તમારો ટાઈમ લેજો. ખાસ કરીને વિભાગ ઈ માં 5 માંથી કયા 3 સમ કરવા એના માટે ભલે 5 થી 7 મિનિટ લાગે, કંઈ નહીં લખતા 5 મિનિટ. 5 એ 5 સમ વાંચજો. કોન્ફિડન્સ કયા સમમાં આવે છે તમને કે આ 3 સમ હું કરીશ તો મને પૂરા 24 માર્ક મળે, એના માટે ભલે 5 મિનિટ આપવી પડે. તો એ 3 સમ નક્કી થઈ જાય પછી વિભાગ ઈ લખવાનું ચાલુ કરજો. જો બંને પ્રવેશના સમ આવડતા હોય તો કરી શકો છો. 1 નિવૃત્તિનો હશે અને 2 સમ હશે તમારા શેર મૂડીના. તો મારા હિસાબે 1 તમે પ્રવેશનો કરી શકો છો, 1 શેર મૂડીનો અથવા બંને શેર મૂડીના કરી શકો છો. આખું વર્ષ તમે કયા ચેપ્ટરમાં વધારે ધ્યાન આપ્યું છે, કયા ચેપ્ટર્સ તમને ઈઝી લાગે છે એ તમારા ઉપર છે. હું કંઈ તમને કહીશ નહીં કે આ જ કરજો. બધાની અલગ અલગ કેપેસિટી હોય છે. મારે એટલું જ કહેવું છે કે તમને જે સમમાં કોન્ફિડન્સ હોય એક સમ કરજો. ઓકે, દાખલા નંબર 8, 9, 10, 13, 16, 17, 18 અને ઉદાહરણ 24. આટલા સમની પ્રેક્ટિસ કરશો તો મને લાગે છે આ 2 સમ તમારાથી થઈ જશે. ઓકે, અને યુટ્યુબ પર આ બધા સમ્સ તો છે જ આપણી ચેનલ ઉપર, એમાંથી શીખી જ શકો છો. આગળ વધીએ. ઉતાવળ નહીં કરતા. ફરીથી કહું છું, નિવૃત્તિ અથવા મૃત્યુ 10 માર્ક. 1 વિભાગ એ માં, 1 વિભાગ બી માં, 1 વિભાગ ઈ માં 8 માર્કનો સમ. ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે ભાઈ પ્રવેશના કરશે, નિવૃત્તિના નહીં કરે. કંઈ વાંધો નહીં, તમારી મરજી. પણ પ્રવેશ આવડે ને તો નિવૃત્તિ આવડે જ. બરોબર, પ્રવેશ આવડતું હોય તો નિવૃત્તિ આવડે જ, કારણ કે એ જ તો બનાવવાના છે ખાતા બધા. પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું, બંનેમાં સેમ વસ્તુ બનાવવાની છે. ફરક માત્ર શું છે? પ્રવેશના ચેપ્ટરમાં ત્યાગનું પ્રમાણ શોધાય, જ્યારે નિવૃત્તિના ચેપ્ટરમાં લાભનું પ્રમાણ શોધાય. તો આ પણ કરી શકો છો. પ્રેક્ટિસ માટે દાખલા નંબર 6, 7, 9, 10, 12 અને 14 આટલા સમ કરી લેવાના. ત્યારબાદ 7મો ચેપ્ટર વિસર્જન. 10 માર્કનો છે. બધી જ થિયરી પૂછશે. સમ આમાંથી માત્ર એક જ પૂછાઈ શકે એવો છે, બાકી બધું થિયરી છે. તો થિયરીની પ્રેક્ટિસ બહુ સારી કરવી પડશે. અને જ્યાં જ્યાં આ ચેપ્ટર છે બધા સમ કરવાના છે, કારણ કે ઇઝીલી 10 માર્ક મળી શકે છે. 2 વિભાગ એ માં, 2 વિભાગ બી માં, 2 વિભાગ સી માં, 3 ને 3 6 માર્કના. આ કરજો, ઇઝી પડશે. શું પૂછશે એ પણ તમને કહી દઉં. દાખલા નંબર 4 નો 5મો દાખલો. આ એક જ સમ છે આખા ચેપ્ટરમાં, આપણી ચેનલ ઉપર છે.
ત્યાંથી જોઈ અને શીખી લેજો. દાખલા નંબર 5 અને 6 જેમાં આમ નોંધ કરવાની છે. 5મો દાખલો આવડે તો 6ઠ્ઠો દાખલો ઓટોમેટિક આવડી જશે, કારણ કે સેમ એ જ વ્યવહાર રિપીટ થાય છે. બરોબર, અને આ તો પૂછશે જ 100%. દાખલા નંબર 5 પૂછશે ને પૂછશે જ. ઓકે, આના વગર હજી સુધી બોર્ડનો પેપર નથી નીકળ્યો આમ નોંધના દાખલા વગર. તો આ વર્ષે પણ પૂછાશે. અને મારી સલાહ થશે કે જ્યારે તમે ઘરેથી નીકળો પેપર આપવા માટે, એનાથી પહેલા 5 મિનિટ આ આમ નોંધ ઉપર નજર ફેરવીને જજો, જેથી કરીને કોન્ફિડન્સથી આના 3 માર્ક તમને મળી શકે. બરોબર, એના સિવાય એક થિયરીનો ક્વેશ્ચન હશે, જેમાં માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ, પેઢીનું સામાન્ય વિસર્જન સમજાવો પૂછી શકે 3 માર્કમાં. અદાલત દ્વારા વિસર્જન સમજાવો પૂછી શકે, બહુ સહેલું છે. અને વિસર્જન વખતે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી કેવી રીતે થાય છે. એના સિવાય ખરા ખોટા પણ પૂછી શકે છે. ઓકે, ખરા ખોટા પૂછી શકે છે. અને વિસર્જન વખતે નીચે આપેલ બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો એ પણ પૂછી શકે, જે આ દાખલા નંબર 5માં લાસ્ટ ક્વેશ્ચન છે, આમાં આવી જશે. તો આ ચેપ્ટર કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. બહુ સારી રીતે કરજો. લિમિટેડ થિયરીના ક્વેશ્ચન છે. આ 5મો અને 6ઠ્ઠો ચેપ્ટર ક્વેશ્ચન કરીને જજો. બરોબર, આગળ વધીએ આપણે. ભાગ 2 શેર મૂડીના હિસાબો, 18 માર્કનો ચેપ્ટર. 2 ક્વેશ્ચન વિભાગ એ માં, 2 ક્વેશ્ચન વિભાગ ઈ માં, 8 માર્કના. તો અગાઉ મેં કહ્યું તેમ ઉતાવળ નહીં કરતા, શાંતિથી વિચારજો કે પ્રવેશના 2 દાખલા કરવા છે, નિવૃત્તિનો 1 દાખલો કરવો છે, કે આ ચેપ્ટરના 2 દાખલા કરવા છે. મારા હિસાબે આ ચેપ્ટરના દાખલા થોડા વધારે સહેલા હોય છે. જો તમને આવડતા હોય તો, પ્રેક્ટિકલી સમજી શકતા હો તો, કારણ કે માત્ર આમ નોંધો લખવાની છે, બીજું કંઈ નથી. જપ્તીની આમ નોંધમાં થોડું ધ્યાન રાખવાનું. ઓકે, સાથે એક પ્રમાણસર ફાળવણીનો દાખલો પણ આવશે, જે બહુ સહેલો હોય છે, નાનો પણ હોય છે. લિમિટેડ 4-5 સમ ટેક્સ્ટ બુકના છે, આપણા વિડીયો જોઈ લેજો એટલે 8 માર્ક મળી જશે. 11, 12, 13, 16, 17, 18, 19, 20 અને ઉદાહરણના દાખલા નંબર 12, 14, 16 એટલું કરી લેશો તો આ ચેપ્ટર 18 માર્ક મળી શકે છે. બરોબર, આ ચેપ્ટરનો એક સમ તો ટ્રાય કરજો જ. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, 8 માર્કનો ચેપ્ટર. વિભાગ એ માં 1 ક્વેશ્ચન, વિભાગ બી માં 1 ક્વેશ્ચન અને વિભાગ સી માં 2 ક્વેશ્ચન. જો વિભાગ સી માં તમને 4 ક્વેશ્ચન લખવાના હશે, 3 માર્કના, 6 માંથી કોઈ પણ 4 ક્યાં લખશો? તો એક તો આપણે ચોથા ચેપ્ટરનો ગણશું, ખબર છે કયો? ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણ વાળો એક આ ગણશું. ત્યારબાદ વિસર્જનના 2 હશે, આ 2 કરી શકો છો. આ ઈઝી હશે, એમાં આમ નોંધ તો કમ્પલસરી પૂછાશે જ, એકાદ થિયરીનો ક્વેશ્ચન પૂછાશે અને 2 ક્વેશ્ચન ડિબેન્ચરના હશે. તો ડિબેન્ચરના પણ તમે 2 સમ સોલ્વ કરી શકો છો, અથવા એક કરીને 2 વિસર્જન કરી શકો છો, અથવા 1 વિસર્જનનો અને 2 ડિબેન્ચરના કરી શકો. તમે જોઈ લેજો, પણ કરજો, કારણ કે આના વગર નહીં ચાલે. કયા સમની પ્રેક્ટિસ કરવાની? દાખલા નંબર 11, 12, 16, 17, 18, 20, 25, 26, 27, 28 આટલા સમ બધા નાના નાના છે, બધામાં આમ નોંધો લખવાની છે. અને ઉદાહરણ 13, 14, 15 અને 23 સાથે આ તફાવત વારંવાર પૂછે છે શેર અને ડિબેન્ચરનો, એ પણ કરી લેજો. 3 માર્કમાં 3 મુદ્દા લખવાના હોય, વધારે ન લખવાના હોય. ઓકે, તો વિભાગ સી માટે આ ચેપ્ટરનો એક સમ તો કરવો જ પડશે, નહીતર નહીં ચાલે, એટલે ચેપ્ટર ઓપ્શનમાં નહીં મૂકીશ. ત્રીજો ચેપ્ટર વાર્ષિક હિસાબો. જે સ્ટુડન્ટને પાસ થવાનું અઘરું લાગતું હોય અથવા ફેલ થવાનો ડર હોય, એ સ્ટુડન્ટ આ ચેપ્ટર ખાસ કરે, કારણ કે 11 માર્ક પૂરા આપી જશે. સમજ્યા? માત્ર ફોર્મ યાદ રાખવાના છે, નફા નુકસાનના પત્રકનો અને પાકા સરવૈયાનો. તો એ ફોર્મ યાદ રાખી લો તો 11 માર્ક તમારા છે, મૂકતા નહીં. 11 ગુણ વિભાગ એફ માં એક જ સમ, દાખલા નંબર 9, 10 અને ઉદાહરણ 14
3 દાખલા કરવાથી 11 માર્ક મળશે. પછી અફસોસ થશે હો નહીં કરો તો. ચોથો ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ વિભાગ ડી માં આ એક સમ આપણે કમ્પલસરી કરશું કારણ કે બહુ સહેલો છે. શું હશે? 2 રીત છે, તુલનાત્મક પત્રકોની રીત અને સમાન માપના પત્રકોની રીત. 6 ખાનાવાળો કોષ્ટક બનશે. બહુ ઈઝી ચેપ્ટર, 6 માર્કનો છે. 2 વિભાગ એ માં, 1 વિભાગ ડી માં. 6ઠ્ઠો, 7મો, 8મો, 10, 11, 12 આટલા દાખલાની પ્રેક્ટિસ કરી લો તો આ ચેપ્ટરના પૂરા માર્ક. ક્લિયર? ત્યારબાદ 5મો ચેપ્ટર અને 6ઠ્ઠો ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જશે. હા, પણ હેતુલક્ષીની તૈયારી કરવી પડશે. 2 ને 2 4, 2 ને 2 4. ઓકે, 8 માર્ક હેતુલક્ષીના તમે ઓપ્શનમાં નહીં કાઢી શકો. બાકી અઘરા સમ, મેથડ વાળા સમની જરૂર નથી. કેવી રીતે જરૂર નથી? કારણ કે વિભાગ ડી માં જે પૂછશે એક સમ 4 માર્કનો એ જરૂર જ નથી. વિભાગ ડી માં તો આપણે કયા સમ કરશું? 2 પાઘડી વાળા, બરોબર, અધિક નફાની રીત, ભારિત સરેરાશની રીત ને મૂડીકૃત નફાની રીત, અને એક વિશ્લેષણ વાળો. 3 દાખલા થઈ ગયા, 3 ચોક 12 માર્ક થઈ ગયા. તો પછી 15-17 સૂત્ર વાળો આ ચેપ્ટર શા માટે કરી આપ? કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, એવડા બધા સૂત્ર યાદ નહીં રાખો તો ચાલશે. હેતુલક્ષી સારી રીતે કરી લેજો તો આ ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે. બહુ મોટું બર્ડન તમારા માથા ઉપરથી ઉતરી જશે. ઓપ્શનમાં કાઢી શકો છો. મેં મારા સ્ટુડન્ટને કહી દીધું છે ઓપ્શનમાં નીકળી જશે. સિવાય કે કેટલાક સહેલા સૂત્ર યાદ રાખજો બેકઅપ માટે, પણ મને નથી લાગતું 3 સમ તમારાથી થઈ જ જશે. ઓકે, તો આ ઓપ્શનમાં કાઢી શકો છો. રોકડ પ્રવાહ પત્રક પણ વિભાગ ડી માં કાઢી નાખજો ઓપ્શનમાં. 3 રીત છે, કામગીરી ગુણોત્તર, રોકાણની પ્રવૃત્તિઓ, કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. બરોબર, 3 રીત યાદ રાખવી એના કરતા ઓપ્શનમાં કાઢી નાખો. આપણે કરી નાખશું 2 દાખલા પાઘડીના અને 1 દાખલો નાણાકીય વિશ્લેષણનો. 4 માર્કની જરૂર નથી. ઓપ્શનમાં હેતુલક્ષી કરી લેજો. વિભાગ એ અને વિભાગ બી માં 2 સમ પૂછાશે, ક્વેશ્ચન પૂછાશે. છતાંય જો તમારી તૈયારી સારી એવી હોય, કોન્ફિડન્સ હોય આ બંને ચેપ્ટરમાં, તો દાખલા નંબર 5મા ચેપ્ટરનો દાખલા નંબર 4, 5, 6, 7, 8, 9, 11, 13, 15, 16, 18, 19 આટલા સમ કરવાના. કારણ કે મેથડ જ એટલી બધી છે, સૂત્ર જ એટલા બધા છે અલગ અલગ, તો બધાનો એક એક દાખલો તો પ્રેક્ટિસ કરવી પડશે. અને 6ઠ્ઠા ચેપ્ટરનો દાખલા નંબર 18, 19, 20, 21 અને 11, 12 અને 14. અહીં મેં કામગીરીની પ્રવૃત્તિનો દાખલો નથી નાખ્યો. રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિના જ દાખલા સમાવ્યા છે. ક્લિયર? તો આ હતા આપણા આઈએમપી અકાઉન્ટના. થોડો અવાજ મારો ડાઉન છે આજે. ફરીથી મહેનત તમારે કરવાની છે. હું તો આઈએમપી આપી દઉં છું, પણ તમે જો સોલ્વ નહીં કરો આ સમ્સ તો ફાયદો નહીં થાય, અને મહેનત કરવી પડશે. આ વખતે ચાન્સ છે તમારી પાસે બહુ સારા માર્ક લેવાનો, A1 ગ્રેડ લેવાનો, અકાઉન્ટમાં પૂરા માર્ક લેવાનો. તો મૂકતા નહીં. દર વર્ષે નથી મળતો આવો સારો ચાન્સ, તમને મળ્યો છે તો મહેનત કરી લેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં તમારા માટે ફરીથી કોઈક વિષયના આઈએમપીનો વિડીયો આવશે. મહેનત કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.